નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અગા ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 5 આસપાસ એટલે કે પર્યાવરણ પ્રથમ સત્ર આપણે આજે જોઈશું પ્રશ્ન નંબર 1 અ અને બ વિભાગ। પ્રશ્ન નંબર 1 અ વિભાગ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો। પ્રકરણ 1 માંથી જોઈશું, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે? જવાબ આવશે બી, નળ સરોવર। નંબર 2, કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે? જવાબ આવશે ડી, કૂતરો। વિદ્યાર્થી મિત્રો, અહીં સામે જવાબ આપેલા જ છે। નંબર 2, પ્રકરણ નંબર 2, સાપનો પ્રિય ખોરાક કયો છે? જવાબ આવશે એ, ઉંદર। 2, સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? જવાબ આવશે ડી, વાઘને। પ્રકરણ 3, ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે બી, અન્નનળી। નંબર 2, નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? સાચો જવાબ આવશે બી, મરી। પ્રકરણ 4, પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ આવશે એ, અડદ। નંબર 2, નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? જવાબ આવશે સી, ઉનાળામાં। પ્રકરણ 5, કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? સાચો જવાબ આવશે સી, નારિયેળી। નંબર 2, નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? સાચો જવાબ આવશે એ, ગોખરું। પ્રકરણ 6, નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય? સાચો જવાબ આવશે બી, ડોલ। નંબર 2, અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? સાચો જવાબ આવશે સી, અડાલજની વાવ। પ્રકરણ 7, નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે? સાચો જવાબ આવશે એ, દૂધ। નંબર 2, નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? સાચો જવાબ આવશે ડી, બરફ। પ્રકરણ નંબર 8, નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાતો રોગ નથી? સાચો જવાબ આવશે એ, પાંડુ રોગ। નંબર 2, મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ આવશે સી, પોરા। પ્રકરણ 9, પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે? સાચો જવાબ આવશે ડી, આપેલા તમામ। નંબર 2, પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તેનો સાચો જવાબ આવશે સી, શરીર 90 અંશના ખૂણે રાખવું। પ્રકરણ 10, તમે સૂર્ય સામે મોં રાખી ઊભા છો તો તમારા ડાબા હાથે કઈ દિશા આવે? તો તેનો સાચો જવાબ આવશે ડી, ઉત્તર। નંબર 2, પ્રાચીન સમયમાં રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીનો ઉપયોગ કરતા હતા? જવાબ આવશે એ, ઘોડા અને હાથી। પ્રકરણ 11, પૃથ્વીના નકશામાં દેશોને અલગ બતાવવા શું હોય છે? જવાબ આવશે ડી, સરહદ। નંબર 2, પૃથ્વી પરના કયા બળને કારણે પૃથ્વીની સપાટી પરથી ઉપર ફેંકેલો દડો હંમેશા નીચે જ આવે છે? જવાબ આવશે બી, ગુરુત્વાકર્ષણ બળ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 1 નો બ વિભાગ, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। પ્રકરણ 1, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનું આશ્રય સ્થાન છે? જવાબ આવશે સી। મિત્રો, અહીં નીચે જવાબ આપેલા છે, તમે જોઈ શકો છો। ખાલી જગ્યા પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે? જવાબ આવશે ઘુવડ। પ્રકરણ 2, મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા? જવાબ આવશે ઔષધિ। નંબર 2, મદારીનું બીન સૂકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે? જવાબ આવશે દૂધી। પ્રકરણ 3, શાક સ્વાદે મોળું બન્યું છે તો શાકમાં ખાલી જગ્યા નાખવાનું રહી ગયું છે? જવાબ આવશે મીઠું। નંબર 2, જઠરમાંથી ખોરાક ખાલી જગ્યામાં જાય છે? જવાબ આવશે નાના આંતરડા। પ્રકરણ 4, ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાવાની મજા પડે છે? જવાબ આવશે કેરી। નંબર 2, ગોળ અને ખાંડ સાથે ખાલી જગ્યા ભેળવી કેરીનો પાપડ બનાવવામાં આવે છે? જવાબ આવશે કેરીનો માવો। પ્રકરણ 5, ખાલી જગ્યામાંથી અંકુર પામીને છોડ ઉગે છે?
જવાબ આવશે બીજ. નંબર 2, ડૉક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલા ખાલી જગ્યા ખાવાની સલાહ આપે છે. જવાબ આવશે કઠોળ. પ્રકરણ નંબર 6, પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. જવાબ આવશે કુદરતી. નંબર 2, એક પ્રવેશ દ્વારવાળી વાવને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ આવશે નંદા. પ્રકરણ 7, ચોક, રેતી અને ખાંડ પૈકી ખાલી જગ્યા પાણીમાં ઓગળી જાય છે. જવાબ આવશે ખાંડ. નંબર 2, પાણીને ઉકાળતા તેનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. જવાબ આવશે વરાળ. પ્રકરણ 8, પાણીમાં રહેલા પોરાનો ખોરાક તરીકે ઉપયોગ ખાલી જગ્યા કરે છે. જવાબ આવશે માછલી. નંબર 2, ઠંડી અને ધ્રુજારી સાથેનો તાવ એ ખાલી જગ્યા રોગનું લક્ષણ છે. જવાબ આવશે મેલેરિયા. પ્રકરણ 9, મિઝોરમ રાજ્યની ભાષા ખાલી જગ્યા છે. જવાબ આવશે મિઝો. માઉન્ટ એવરેસ્ટના શિખર પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા ખાલી જગ્યા હતા. જવાબ આવશે બચેન્દ્રી પાલ. પ્રકરણ 10, તમારું મોં ઉત્તર દિશામાં હોય તો તમારા ડાબા હાથે ખાલી જગ્યા દિશા આવે. જવાબ આવશે પશ્ચિમ. નંબર 2, પહેલાંના સમયમાં રાજાઓ હાથી પર ખાલી જગ્યામાં બેસીને શોભાયાત્રા કાઢતા. જવાબ આવશે અંબાડી. પ્રકરણ 11, સૂર્યની આજુબાજુ ખાલી જગ્યા ફરે છે. જવાબ આવશે પૃથ્વી. નંબર 2, માનવી દ્વારા અવકાશમાં તરતા મુકાતા ઉપગ્રહને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે કૃત્રિમ ઉપગ્રહ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રશ્ન 1. આવતા વિડીયોમાં જોઈશું આપણે પ્રશ્ન 2. થેન્ક યુ.